અમદાવાદને અડીને આવેલા સાણંદમાં મદ્રેસામાં કામ કરતા એક શંકાસ્પદ વ્યક્તિની એનઆઈએ અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથેના કનેક્શનને લઈને શંકાસ્પદ પૂછપરછ કરવામાં આવી રહી છે. ઝડપાયેલા શંકાસ્પદ વ્યક્તિનું નામ આદિલ હોવાનું સામે આવ્યું છે. હાલ આ વ્યક્તિને નેશનલ એજન્સી દ્વારા પૂછપરછ કરાઈ રહી છે. તેમાં પણ ખાસ કરીને જે સમગ્ર ઓપરેશન હાથ ધરાયું તેમાં અમદાવાદ જિલ્લા પોલીસને પણ સાથે રાખવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા ઘણા વર્ષોથી આતંકી સંગઠનના મૂળ ક્યાંક ઓનલાઈન પ્લેટફોર્મ પર ડાયવર્ટ થયા છે, જેમાં ખાસ કરીને કેટલાક ખાસ ગ્રુપ બનાવીને તેમાં લોકોને અલગ અલગ મોડ્યુલમાં વિચારધારા સાથે જોડીને ત્યારબાદ તેઓને આતંકી સંગઠનના વિચારમાં જોડી દેવામાં આવતા હોવાના અનેક બાબતો સેન્ટ્રલ એજન્સીને મળી હતી, જે બાબતે અગાઉ પણ ઘણી વખત તપાસમાં ઓનલાઈન પ્લેટફોર્મથી જોડાયેલા આતંકીઓની કડી એજન્સીને મળી છે. પતંગના પર્વ એવા ઉત્તરાયણને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સુરતમાં માતા પિતાને ચેતવવા જેવો એક કિસ્સો સામે આવ્યો છે. વરિયાવના કંટારા ગામમાં પતંગની દોરીની માથાકૂટમાં માઠું લાગી જતા 10 વર્ષના બાળકે ગળાફાંસો ખાઈ લેતા આપઘાત કરી લીધો છે, જેથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સુરતના વરિયાવ વિસ્તારમાં આવેલા કંટારા ગામમાં ભલાભાઈ દલપતભાઈ રાઠોડ પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની અને 3 દીકરા અને 1 દીકરી છે. ભલાભાઈ અને તેની પત્ની ખેતમજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. માતા પિતા ખેત પર મજૂરીએ જતા હતા, ત્યારે બાળકો ઘરે એકલા હતા. આગામી મહિને ઉત્તરાયણનો તહેવાર આવે છે, એના પગલે સંતાનો પતંગની દોરી વડે રોજ રમતા હતા. ગઈકાલે રાબેતા મુજબ પિતા ભલાભાઈ પત્ની સાથે ખેતરે મજૂરી કામે જતા હતા, ત્યારે બાળકો ઘરે એકલા હતા અને પતંગ ઉડાવતા હતા. જોકે 10 વર્ષીય કેતને નાના ભાઈ કિશુ પાસેથી પતંગની દોરી માંગી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા નવસારી નજીક બોરિયાજ ટોલનાકા પાસે બાતમીના આધારે દારૂ ભરેલું એક આઈસર પકડી પાડ્યું છે. આ આઈસરમાં કુલ 16,848 બોટલ દારૂ હતું, જેની બજાર કિંમત ₹16,84,800 જેટલી છે. અધિકારીઓએ કાર્યવાહી દરમિયાન આઈસર સાથે રોકડ રકમ, મોબાઈલ ફોન, વાહન પણ કબજે કર્યા છે, જે મુદ્દામાલની કુલ કિંમત 36,92,360 થાય છે. આ કાર્યવાહીમાં એસએમસી દ્વારા 5 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે પકડાયેલા આરોપી શ્રાવણ ઉર્ફે સંજય ગોડારા સામે કાર્યવાહી શરૂ કરી છે. સમગ્ર મુદ્દામાલ નવસારી ગ્રામ્ય પોલીસને સોંપવામાં આવ્યો છે. હાઈવે અને રેલવે દારૂની હેરાફેરી માટે સૌથી સારા વિકલ્પ માનવામાં આવે છે, જેમાં હાઈવે ઉપરથી વર્ષ દરમિયાન કરોડો રૂપિયાના દારૂની હેરાફેરી થાય છે. પંચમહાલ જિલ્લા ખાણ ખનીજ વિભાગની રોજબરોજ અસરકારક કામગીરીના લીધે ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે, જેના કારણે પંચમહાલ જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમ શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે પણ પોતાનું ચેકિંગની કામગીરી યથાવત રાખીને ગોધરા તાલુકાના મેરપ ગામે પાનમ નદીના પટમાં કેટલાક ખનીજ માફિયાઓ ગેરકાયદેસર રેતીનું ખનન કરી રહ્યા છે, જે ચોક્કસ બાતમીના આધારે જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા આજે ગોધરા તાલુકાના મેરપ ગામેથી 5 ટ્રક અને 5 ટ્રેક્ટર સહિત એક એક્સવેટર મશીન સહિત 3 કરોડનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગેરકાયદેસર રીતે રેતીનું વહન કરી રહેલા 5 ટ્રક અને 5 ટ્રેક્ટર અને એક એક્સવેટર મશીનને કબજે કરી 3 કરોડ મુદ્દામાલ કબજે કર્યો છે. નર્મદાના ડેડિયાપાડાની એએન બારોટ સ્કૂલના કોમ્પ્યુટર શિક્ષક દ્વારા ધોરણ 9માં અભ્યાસ કરતી એક સગીર વિદ્યાર્થીની જાતીય સતામણી કરવાનો આરોપ લાગ્યો હતો. આ મામલો બહાર આવતા આરોપી શિક્ષક ઉપર લોકોએ ફિટકાર વરસાવતા સ્કૂલે જતા પોતાના બાળકોની સલામતીને લઈને વાલીઓમાં ચિંતા પ્રસરી છે. સગીર વિદ્યાર્થીનીના પિતા પોતે ફરિયાદી બનીને ડેડિયાપાડા પોલીસ સમક્ષ ફરિયાદ આપતા પોલીસે આરોપી શિક્ષક અનિલ રાજવી સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આ બનાવના દિવસે સવારે 11:30 વાગે વિદ્યાર્થીની દ્વારા શાળાના આચાર્યને કોમ્પ્યુટર શિક્ષક અનિલ રાજવીની હરકત બાબતે જાણ કરી હતી, પરંતુ આચાર્ય ગોવિંદ વસાવા દ્વારા આ સમગ્ર પ્રકરણ બાબતે ઢીલું વલણ અપનાવ્યું હતું. આ સમગ્ર મામલાને દબાવી દેવા માટે પ્રયાસ કર્યો હતો. સાંજ સુધી કોઈ પગલાં લેવાનો પ્રયાસ નહીં કર્યો, તેમજ પોલીસને પણ જાણ નહીં કરી અને આ બાબતને રફાદફા કરવાનો પ્રયાસ કર્યાનો ઘટસ્ફોટ થયો હતો. પત્નીના પૂર્વ પ્રેમી જોડે બદલો લેવા માટે એક પોલીસ કર્મીએ કાવતરું રચી 2 જીવતા કારતૂસ પૂર્વ પ્રેમીની ગાડીમાં કોઈ અજાણ્યા વ્યક્તિ પાસે મુકાવી દીધા. બાદમાં જે વ્યક્તિ જોડે કારતૂસ મુકાવ્યા તેની પાસે જ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરાવી ખોટો કેસ કરાવી ષડયંત્ર રચ્યું. જ્યારે પોલીસે તપાસ આરંભી તો પોલીસ કર્મીના કાવતરાનો પર્દાફાશ થયો. ઉમરા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ અંતર્ગત નોંધાયેલા ગુનામાં ચોંકાવનારી હકીકતો સામે આવી છે, જેમાં એક પોલીસ કોન્સ્ટેબલ પતિએ પોતાની પત્ની અને બેંકમાં કામ કરતા સિનિયર મેનેજર વચ્ચેના પ્રેમ સંબંધનો બદલો લેવા માટે સંપૂર્ણ કાવતરું રચ્યું હતું. આ ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી હતી. ગત 9 ડિસેમ્બર 2024ના રોજ ઉમરા પોલીસને જાણ મળી હતી કે ઘોડદોડ રોડ ઉપર બેઝ પાર્કિંગમાં એક એક્ટિવા મોપેડની ડિક્કીમાં શંકાસ્પદ ચીજવસ્તુ છે. ડિક્કી ખોલીને તપાસ કરતા એસએલઆર રાઇફલના 2 કારતૂસ મળ્યા હતા. મોપેડના માલિકને પૂછપરછ કરતા આ કારતૂસ વિશે કોઈ માહિતી ન હોવાનું જાહેર થયું અને ઉમરા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળનો ગુનો દાખલ કર્યો.
સૌરાષ્ટ્ર કચ્છમાં કોલ્ડવેવની અસરના પગલે રાજકોટ અને કચ્છ જિલ્લામાં તાપમાનનો પારો 10 ડિગ્રી નીચે ચાલ્યો ગયો છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 7.8 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે રાજકોટમાં 9.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાતા લોકો ઠૂઠવાયા હતા. અમદાવાદ, બરોડા, ભાવનગર, સુરત સહિતના શહેરોમાં પણ લોકોએ કડકડતી ઠંડીનો અનુભવ કર્યો છે. ઠંડીથી બચવા લોકો ગરમ કપડાં અને તાપણાનો સહારો લઈ રહ્યા છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કહ્યું કે ઉત્તર ભારતમાં હિમવર્ષા થઈ રહી છે. ઉત્તર તરફથી સીધા જ પવનો ફૂંકાઈ રહ્યા હોવાના કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં કડકડતી ઠંડી પડી રહી છે. આ જિલ્લાઓમાં 14 ડિસેમ્બર સુધી ઠંડીનું જોર યથાવત રહેશે. રાજ્યમાં સૌથી વધુ ઠંડી આજે વધુ એકવાર નલિયામાં રેકોર્ડ થઈ છે. 7.8 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો ઠૂઠવાયા હતા. નલિયામાં બુધવારે સિઝનનું સૌથી ઓછું 5 ડિગ્રી તાપમાન નોંધાયું. તેની સરખામણીમાં આજે 2.8 ડિગ્રી તાપમાન ઊંચક્યું હતું. બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુર શહેરમાં આવેલ વીરબાઈ ગેટ નજીક પાલનપુર બ્રાન્ચ શાળા નંબર 1માં મધ્યાહન ભોજન બનાવતી સમયે અચાનક કોઈ કારણસર કુકર ફાટી જતા એક મહિલાને સામાન્ય ઈજા થઈ હતી. બનાવના પગલે મહિલાને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. પાલનપુરની શાળામાં મધ્યાહન ભોજન બનાવતી સમયે કુકર ફાટવાની ઘટના સામે આવતા અફરાતફરી મચી હતી. જિલ્લા મથક પાલનપુરની બ્રાન્ચ શાળા નંબર 1 આજે શાળાના બાળકો માટે મધ્યાહન ભોજન બનતું હતું. જે સમયે કુકરમાં ચણા મૂક્યા હતા તે દરમિયાન અચાનક જ કુકર ફાટતા એક મહિલાને સામાન્ય ઈજા થતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડાઈ હતી. સામાન્ય રીતે પોલીસ સામાન્ય લોકો પાસેથી નાની વાતમાં પૈસા પડાવે એવી ફરિયાદો સાંભળવા મળે છે, પરંતુ ભાવનગર રેન્જના 3 જિલ્લામાં નાઇટ કોમ્બિંગ દરમિયાન 10 ડિસેમ્બરની રાત્રે રેન્જ આઈજી પોતે સ્ટિંગમાં નીકળ્યા હતા, જેમાં 4 પોઈન્ટ પર પોલીસને લાંચ ઓફર કરાતી હતી. જોકે એક પણ પોલીસ કર્મચારીએ લાંચ લીધી ન હતી અને ચોખ્ખા શબ્દોમાં ના પાડતા આઈજીએ 26 જેટલા પોલીસ જવાનોને 13,000નું રોકડ ઇનામ આપ્યું હતું અને 2 પીઆઈ અને 1 પીએસઆઈને પ્રશસ્તિ પત્ર આપવાની જાહેરાત કરી હતી. રેન્જ આઈજીના આ સ્ટિંગનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં પોલીસ કર્મીઓની ઈમાનદારી સ્પષ્ટપણે જોઈ શકાય છે. પોલીસની નાઇટ કોમ્બિંગની કામગીરીમાં ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાના શરીર સંબંધી તથા મિલકત સંબંધી આરોપીઓની હિલચાલ ઉપર ચાંપતી નજર રાખવાના હેતુથી કુલ 275 હિસ્ટ્રી શીટર્સ તથા 627 મિલકત સંબંધિત આરોપીઓને ચેક કરવામાં આવ્યા હતા. રાજકોટની મેટોડા જીઆઈડીસીમાં આવેલા ગોપાલ નમકીનના યુનિટમાં બુધવારે બપોરના સમયે લાગેલી આગ પર રાત્રે કાબુ મેળવાયો હતો. સદનસીબે આગની દુર્ઘટનામાં જાનહાનિ થઈ નથી. જોકે ભીષણ આગના કારણે ફેક્ટરીમાં પડેલો માલસામાન મશીનરી બળી જતા અંદાજે 25 કરોડનું નુકસાન થયું છે. ગોપાલ સ્નેક્સમાં લાગેલી આગની અસર સ્ટોક માર્કેટમાં તેના શેરના ભાવ પર જોવા મળી હતી. ગુરુવારે સવારે માર્કેટ ખુલતા જ ગોપાલ સ્નેક્સના ભાવમાં 8% કડાકો બોલ્યો હતો. જોકે બાદમાં ભાવ રિકવર થયો હોવાનું જાણવા મળ્યું હતું. મેટોડા યુનિટમાં આગના કારણે મોટી નુકસાની થઈ હોય. યુનિટ ફરી શરૂ થતા 6 થી 8 મહિનાનો સમય લાગે તેવી શક્યતા છે, જેના કારણે અહીં દરરોજનું જે 3.5 લાખ કિલો ફરસાણનું પ્રોડક્શન થતું તે આજથી ઠપ થઈ ગયું છે. મેટોડા જીઆઈડીસીની આ આગની ઘટનાથી તંત્રએ પણ શીખ લેવાની જરૂર છે, કારણ કે અહીં 1200 ફેક્ટરી વચ્ચે માત્ર 2 જ ફાયર ફાઈટર હોવાનું સામે આવ્યું છે.